જાપાને બનાવેલી 7 એવી અનોખી વસ્તુઓ કે જેના વિશે જાણીને તમે પણ કહેશો જાપાન 2024માં નહીં પણ 2050માં જીવી રહ્યું છે. નંબર 7, હાઈવે થ્રુ બિલ્ડિંગ. જાપાનમાં એક હાઈવે છે જે બિલ્ડિંગની વચ્ચેથી પસાર થાય છે. તમે પહેલી વાર આ હાઈવેને જોઈને કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ સુંદર નજારો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી વિચિત્ર વસ્તુઓ તમે માત્ર જાપાનમાં જ જોઈ શકશો. વાસ્તવમાં ત્યાં એક હાઈવે બનવાનો હતો, પરંતુ આ જમીનમાં માલિકે તેની જમીન સરકારને આપવાની ના પાડી દીધી, જેના કારણે જાપાન સરકારે આ બિલ્ડિંગના 6ઠા, 7મા અને 8મા માળે હાઈવે બનાવવો પડ્યો હતો. નંબર 6, હાઈ સ્પીડ ટ્રેન. જાપાનની હાઈ સ્પીડ ટ્રેન, જેને મેગ્લેવ ટ્રેન પણ કહેવાય છે, જે ચુંબકના ચુંબકીય બળનો ઉપયોગ કરીને ખૂબ જ હાઈ સ્પીડથી આગળ વધે છે, જેને ચુંબકીય લેવિટેશન કહેવામાં આવે છે, અને તે પૈડા વગર ચાલે છે. મેગ્લેવ ટ્રેન સેન્ટ્રલ જાપાન રેલવે કંપની અને કાવાસાકી દ્વારા 2 ડિસેમ્બર 2003ના રોજ બનાવવામાં આવી હતી, જેની સ્પીડ 581 કિલોમીટર પ્રતિ કલાક છે. જો તમે આ ટ્રેનને જોવા માટે ઊભા રહેશો અને ટ્રેન જ્યારે તમારી બાજુમાંથી પસાર થશે તો તમે ચોક્કસપણે ડરી જશો, કારણ કે તેની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. નંબર 5, ટોયલેટ્સ ઇન એલિવેટર. આખી દુનિયામાં ઓફિસો, બિલ્ડિંગ્સ અને હોટલના રૂમમાં ઝડપથી પહોંચવા માટે લિફ્ટ લગાવવામાં આવે છે, પરંતુ જાપાનમાં આ લિફ્ટમાં ટોયલેટની પણ સુવિધા છે, કારણ કે કેટલીક વાર બિલ્ડિંગની લાઇટો અચાનક બંધ થઈ જાય છે. આવી સ્થિતિમાં લિફ્ટમાં ફસાયેલા લોકોને પરેશાની ન થાય એટલે લિફ્ટમાં પણ શૌચાલયની સુવિધા આપવામાં આવી છે. નંબર 4, મોનોરેલ ટ્રેક ફોર ધ ટ્રેન. આ દુનિયાનો એકમાત્ર એવો ટ્રેક છે જ્યાં એક સાથે 4 ટ્રેક બનાવવામાં આવ્યા છે, અને જ્યારે ટ્રેન આવવાની હોય છે ત્યારે ટ્રેકને તેના વિશે અગાઉથી જ ખબર પડી જાય છે, અને ટ્રેનના સ્ટેશન પ્રમાણે ટ્રેક બદલાતો રહે છે. તેની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે ટ્રેનના અલગ અલગ સમય પ્રમાણે ટ્રેક બદલાતો રહે છે. નંબર 3, શોનન મોનોરેલ ટ્રેન. ટ્રેકની નીચે દોડતી ટ્રેન, જેને શોનન મોનોરેલ ટ્રેન પણ કહેવામાં આવે છે. તમે ટ્રેક પર દોડતી તો ઘણી ટ્રેનો જોઈ હશે, પરંતુ જાપાનમાં એવી ટ્રેન પણ છે કે જે ટ્રેક નીચે દોડે છે. મોનોરેલ એક એવી ટ્રેન છે જે રેલવે લાઇન પર નહીં પણ બીમના આધારે બીમની નીચે ચાલે છે, અને તેના તમામ ડબ્બા આ બીમ સાથે જોડાયેલા હોય છે. આ ટ્રેક રોડથી લગભગ 10 ફૂટ કે તેનાથી વધુ ઊંચાઈએ બનાવવામાં આવ્યો છે, જેથી મુસાફરોને ટ્રાફિકમાંથી ઘણી રાહત મળી જાય છે. નંબર 2, ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ચેર. જાપાની લોકો તેમની ઓફિસમાં ખૂબ જ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ ચેરનો ઉપયોગ કરે છે. આ વિશ્વની સૌપ્રથમ ઓટોમેટિક ખુરશી છે. આ ખુરશીની સામે તાળી પાડતા જ તે પોતાની જગ્યાએ સેટ થઈ જાય છે. આ ખુરશી ઇન્ટેલિજન્ટ પાર્કિંગ આસિસ્ટન્ટ દ્વારા બનાવવામાં આવી છે. આ ખુરશી 360 ડિગ્રી ગોળ ફરી શકે છે. આ એક ખૂબ જ આરામદાયક ખુરશી પણ છે. તેને વાઈફાઈ દ્વારા નિયંત્રિત પણ કરી શકાય છે. નંબર 1, કલર ચેન્જિંગ ક્લોથ. અત્યાર સુધી તમે સ્માર્ટફોન અને ઘણી બધી સ્માર્ટ વસ્તુઓનો ઉપયોગ કર્યો હશે, પરંતુ જાપાનના લોકો સ્માર્ટ ડ્રેસનો પણ ઉપયોગ કરે છે. એટલે કે તમે આ કપડાનો કલર તમારા મનપસંદ કલરમાં બદલી શકો છો. એટલે કે જાપાનના લોકોને અલગ અલગ પાર્ટીઓ માટે અલગ અલગ પ્રકારના કપડાં ખરીદવાની જરૂર નથી પડતી.